નવી સિવિલ હોસ્પિટલના આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઇકબાલભાઈ કડીવાલા નિવૃત્ત સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા 33 વર્ષથી વધુ સમય સુધી નિષ્ઠા, પ્રામાણિકતા અને સમર્પણ સાથે આરોગ્ય સેવાઓ બજાવનાર આસિસ્ટન્ટ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઇકબાલભાઈ કડીવાલા આજે 30 જૂન 2026ના રોજ સત્તાવાર રીતે નિવૃત્ત થયા છે. ઇકબાલભાઈ કડીવાલાએ વર્ષ 1993માં નવી સિવિલ હોસ્પિટલમાં પોતાની સેવા શરૂ કરી હતી. 3 દાયકાથી વધુ સમય દરમિયાન તેમણે હોસ્પિટલના વહીવટી કાર્ય, નર્સિંગ વ્યવસ્થા અને દર્દીઓની સેવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. પોતાની શાંત કાર્યશૈલી, સમયપાલન, શિસ્ત અને જવાબદારીના કારણે તેઓ સહકર્મીઓ તેમજ તબીબી વર્તુળમાં વિશેષ ઓળખ ધરાવતા હતા. નિવૃત્તિ પ્રસંગે હોસ્પિટલમાં ભાવુક વાતાવરણ વચ્ચે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના તબીબો, નર્સિંગ સ્ટાફ, અધિકારીઓ અને કર્મચારીઓએ ઇકબાલભાઈનું પુષ્પગુચ્છ, શાલ અને સ્મૃતિચિહ્ન આપી સન્માન કર્યું હતું. આ પ્રસંગે અનેક સહકર્મીઓએ તેમની સાથે જોડાયેલી યાદો તાજી કરી અને તેમની નિષ્ઠાભરી સેવાની પ્રશંસા કરી. ઇકબાલભાઈએ પોતાના સંબોધનમાં હોસ્પિટલ પરિવારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે દર્દીઓની સેવા એ તેમના જીવનનું સૌથી મોટું કર્તવ્ય રહ્યું છે અને સહકર્મીઓના સહયોગ વિના આ લાંબી સફર શક્ય બની ન હોત. દર્દીઓ પ્રત્યેની સંવેદના, જવાબદારી અને ઉત્તમ સેવાઓ માટે જાણીતા ઇકબાલભાઈ કડીવાલાના આગામી જીવન માટે સૌએ સ્વસ્થ, સુખમય, સમૃદ્ધ અને ઉજ્જવળ નિવૃત્ત જીવનની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. ઇકબાલ કડીવાલા, આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ, નવી સિવિલ હોસ્પિટલ, સુરત. આજે તમારો વિદાય સમારોહ કરવામાં આવ્યો. તમારી જર્ની કઈ રીતની રહી? રાજ્ય સરકારમાં 34 વર્ષ સુધી મેં નર્સિંગ ક્ષેત્રે સેવા આપી છે. આજરોજ હું આસિસ્ટન્ટ નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ નિવૃત્ત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ છે. મારી વિદ્યાર્થી કાર સંસ્કારી નગરી વડોદરા ખાતે થઈ છે. હું નર્સિંગ એસોસિએશન ગુજરાતનો સ્ટેટ બ્રાન્ચનો સેક્રેટરી છું. ગુજરાત નર્સિંગ કાઉન્સિલનો ઉપપ્રમુખ છું અને ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલનો મેમ્બર છું. સિવિલ હોસ્પિટલમાં આવતા જરૂરિયાતમંદ, ગરીબ અને આદિવાસી દર્દીની સેવા કરવી એ મારો ધર્મ છે. હું જંબુસર તાલુકાના કારેલી ગામે દાંડી યાત્રાનું આ જે ગામ છે, ઐતિહાસિક એ ગામમાં મારો જન્મ થયો. હું રાષ્ટ્રીય મુસ્લિમ છું. ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર અને ભારતીય જનતા પાર્ટી સાથે હું જોડાયેલો એક સૈનિક છું. સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ ક્ષેત્રે રાજ્યભરમાં કે ગુજરાત કે સુરતમાં નર્સિંગને એક અલગ આગવી દિશા આપી છે. ગુજરાતની નર્સિસની ડિમાન્ડ દેશ અને દુનિયામાં આજે વધી છે. કોવિડ પછી પણ કેટલાય લોકો એમ્સમાં લાગ્યા છે, કેટલાય લોકો દેશ વિદેશમાં ગયા છે. ખાસ કરી આદિવાસી વિસ્તારમાં 160 થી વધુ કોલેજો ગુજરાતમાં આવવાને કારણે આપણું બાળક આપણા આંગણે જ આદિવાસી બાળક ભણે છે. કેટલાય આદિવાસી બાળકો, કેટલાય મધ્ય વર્ગના બાળકો આજે પોતે પગભર થયા છે અને અમેરિકા હોય, લંડન હોય કે કેનેડા હોય, એ ગુજરાતનું ગૌરવ વધાર્યા છે. આ તબક્કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મને રાષ્ટ્રપતિ એવોર્ડ, ફ્લોરેન્સ નાઇટિંગેલ નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો છે. સેવાનો એવોર્ડ હતો. એ મારી પ્લેગની કામગીરી, રેલની કામગીરી અને ભૂકંપની કામગીરીને એ પ્રતિષ્ઠિત એવોર્ડ મને પ્રાપ્ત થયો છે. એક મુસ્લિમ પરિવારના દીકરાને પ્રાપ્ત થયો છે. આદરણીય વડાપ્રધાન સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે નર્સિસના તમામ પ્રશ્નો પર હલ કર્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ હું વય નિવૃત્ત થયો છે. આવતીકાલથી મારી દર્દી માટેની, સમાજ માટેની આરોગ્યલક્ષી કોઈ પણ સેવા હશે એને હું સમર્પિત છું. ફરીથી સિવિલ હોસ્પિટલના તમામ પરિવારનો આભાર વ્યક્ત કરું છું. મારો એક સવાલ છે. વ્યક્તિ જે થાય હતા રોતા હતા, તમે જઈ ગયા કે આ જૂની જે સમસ્યા છે એની આપણે ચાલી રહી છે, ગરીબોની જે મદદ કરો એ મદદ ચાલુ રહેશે કે બંધ થઈ જશે? સિવિલ હોસ્પિટલ પરિવાર, આ બધી નર્સિસ એટલે બહેનોનો આ વ્યવસાય છે. ક્યારેય મેં એ લોકોને નીચું જોવાનો વારો નથી આવવા દીધો. મસ્તક ઊંચું રાખીને નર્સિસ દર્દીની સેવા કરે. નર્સિસ એ મારી બધી બહેનો છે. ક્યારેય મને મારા પરિવારમાં કે મને કે મારા વ્યક્તિગત જીવનમાં ક્યારેય મને કોઈ નુકસાન નથી કર્યું. મારો જે કંઈ વિકાસ થયો એ સુરત સિવિલની બહેનો, રાજ્યભરની નર્સિસ બહેનો, એસોસિએશનમાં પણ એ લોકોએ મારામાં મૂકેલો વિશ્વાસ આજ દિન સુધી અટલ છે, હજુ પણ અટલ રહેશે. અને મારી સેવા છેવાડાના માનવી સુધી આરોગ્યની 24/7 આજે પણ ચાલુ રહેશે, આવતીકાલે પણ ચાલુ રહેશે. એ કોઈને લોહીની જરૂર હશે કે લોહીની હોસ્પિટલમાં કોઈને દાખલ કરવાની જરૂર હશે
કે કોઈ જરૂરિયાતમંદીને કોઈ દર્દીને દવાની જરૂર હશે તો મારું જીવન એ સેવા સમર્પિત છે, રાષ્ટ્રને સમર્પિત છે, એ હું ચોક્કસપણે કહું છું. જેતપુરથી બગસરા તરફ જવાનો રસ્તો ભારે વરસાદને કારણે ગાલોરિયા નદીમાં પૂર આવતા સંપર્ક કપાયો. જેતપુર તેમજ ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ લાંબા સમયથી રાહ જોવડાવતો વરસાદ આજે ધમાકેદાર એન્ટ્રી કરી. જેતપુરના દેવકી ગાલોડ વાવડીમાં સવારથી જ ધોધમાર વરસાદ દેવકી ગાલોલ ગામે આવેલ ગાલોરિયા નદીમાં આવ્યું પૂર. ગાલોરિયા નદી ઉપર છેલ્લા 2 વર્ષ થયા બ્રિજ બનતો હોય, બાજુમાં ડ્રાયવર્જન આપેલ હોય. ડ્રાયવર્જન પાણીમાં ગરક. ધોધમાર વરસાદને કારણે દેવકી ગાલોડ પાસે આવેલ બગસરા તરફ જવાનો રસ્તો થયો બંધ. જેતપુરથી બગસરા તરફ જવા માટેનો એકમાત્ર રસ્તો ગાલોરિયા નદીમાં પૂર આવવાને કારણે બંધ થતા વાહન ચાલકો પરેશાન. ગ્રામજનો દ્વારા છેલ્લા 2 વર્ષથી યોગ્ય ડ્રાયવર્જનની માગ કરી રહ્યા હોવા છતાં યોગ્ય ડ્રાયવર્જનનો બનવાને કારણે બગસરા તરફ જવાનો માર્ગ થયો બંધ. જેતપુરથી બગસરા તરફ જવાનો રસ્તો કલાકોથી બંધ થતા વાહન ચાલકો પાણી ઓસરવાની રાહ જોઈ રહ્યા છે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા. જેતપુર જેતપુર યુવક કોંગ્રેસ દ્વારા સરકારી હોસ્પિટલ નવું બિલ્ડિંગ બનાવવા માટે આવેદનપત્ર આપ્યું. 2024 નવું બિલ્ડિંગ માટે મંજૂર થઈ ગયું હોવા છતાં કામ નથી શરૂ કરાયું. 5 વર્ષ થયા છતાં હજુ જર્જરિત બિલ્ડિંગનું ડિમોલેશન પણ નથી કરાયું. નવા બિલ્ડિંગ માટે હજુ કાર્યવાહી નહીં. જેતપુર સરકારી હોસ્પિટલ માં મેડિકલ ઓફિસરની 3 જગ્યા ખાલી, ગાયનેક ડોક્ટરની જગ્યા ખાલી, ફિઝિશિયન ડોક્ટરની જગ્યા ખાલી, સોનોગ્રાફીના ડોક્ટરની કમી, સરકારી હોસ્પિટલ માં સિક્યુરિટીની જગ્યા વધારવી વગેરે પ્રશ્નોને લઈ રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા અપાયું આવેદનપત્ર. રાજકોટ જિલ્લા યુવક કોંગ્રેસ સમિતિની ચીમકી 30 દિવસમાં નિરાકરણ નહીં આવે તો ભૂખ હડતાલ ઉપર બેસવાની ચીમકી. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા. જેતપુર જેતપુરમાં સવારથી ધીમી ધારે વરસાદ વરસ્યા બાદ બપોરે ધોધમાર વરસાદ શરૂ. જેતપુરના તીનબત્તી ચોક, સ્ટેન્ડ ચોક, ફૂલવાડી, નવાગઢ, અમરનગર રોડ સહિત વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ. જેતપુરના ગ્રામ્ય પંથક પ્રેમગઢ, મેવાસા, લુણાગરા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ. જેતપુર પંથકના ખેડૂતોની આતુરતાનો અંત. મેઘરાજાની ધમાકેદાર બેટિંગ. આગોતરા વાવેતર બાદ પ્રથમ વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ. જેતપુરમાં ભારે વરસાદ શરૂ થતાં રોડ ઉપર પાણી વહેતા થયા. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા. જેતપુર જેતપુર ધોરાજી રોડ ઉપર નવો બનાવેલ રેલવે બ્રિજ ઉપરથી પસાર થતા નાના વાહન ચાલકો બાઇકો થઈ રહ્યા છે સ્લીપ. ગત દિવાળીએ આ રેલવે બ્રિજ મુકાયેલ ખુલ્લો. આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ પડતો હોય ધોરાજી રોડ રેલવે બ્રિજ અમુક જગ્યાએ લીસો અને સપાટ થઈ ગયો હોય બાઇક ચાલકો થઈ રહ્યા છે સ્લીપ. આજે 4 થી 5 નાના 2 વ્હીલર સ્લીપ થયા અને બાઇકોને નુકસાન થયું. એક વૃદ્ધ બાઇક ચાલક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયા. ઇજાગ્રસ્તને સરકારી હોસ્પિટલ ખસેડાયા. સ્થાનિકો વાહન ચાલકોની માગ ચોમાસાની શરૂઆત હોય RNB દ્વારા બ્રિજ ચકાસણી કરી જ્યાં જ્યાં લીસો રોડ થયો હોય ત્યાં વ્યવસ્થિત કરી આપે. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે હેમંત શેખવા. જેતપુર પાટડી બજાણા રોડ પર મામાની દેરી પાસે સર્જાયો 2 બાઇક વચ્ચે અકસ્માત. અકસ્માતમાં બંને બાઇક ચાલકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત. ઇજાગ્રસ્તોને પ્રથમ પાટડી અને બાદમાં અમદાવાદ ખાતે વધુ ઇજાઓને પગલે રિફર કરવામાં આવ્યા. અકસ્માતગ્રસ્ત યુવક પૈકી એક યુવક દસાડા તાલુકાનો અને એક ધ્રાંગધ્રા તાલુકાનો હોવાનું જાણવા મળ્યું હતું. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મિનહાજ મલિક. સુરેન્દ્રનગર સુરતના ઉમરા ગામમાં રાજા હેર યુનિસેક્સ સલોનની નવી શાખાનું ભવ્ય શુભારંભ. સુરતના ઉમરા ગામમાં વર્ષોથી પોતાની ઉત્તમ સેવાઓ માટે પ્રખ્યાત રાજા હેર સલોનની 5મી શાખાનું આજે ભવ્ય ઉદ્ઘાટન સંપન્ન થયું. આ નવી શાખાનું શુભારંભ એથર ઇન્ડસ્ટ્રીઝના ફાઉન્ડર અશ્વિન દેસાઈ તથા પ્રીતિ જોશીના કરકમલોથી કરવામાં આવ્યું. આ અવસરે મુખ્ય અતિથિઓ તરીકે રમેશભાઈ દેવદા, શૈલેષભાઈ ઉમરેગર તથા જલાભાઈ ઉમરેગર ઉપસ્થિત રહ્યા અને પોતાની શુભકામનાઓ પાઠવી. રાજા હેર યુનિસેક્સ સલોન છેલ્લા ઘણા વર્ષોથી સુરતવાસીઓને ઉચ્ચ ગુણવત્તાની હેર અને બ્યુટી સેવાઓ પ્રદાન કરી રહ્યું છે. હાલમાં તેની પીપલોદમાં 3 તથા ઉમરામાં 2 શાખાઓ કાર્યરત છે. આજે ઉદ્ઘાટિત નવી શાખા સાથે સંસ્થાએ પોતાની 5મી શાખાનો સફળ શુભારંભ કર્યો. આ યુનિસેક્સ સેલૂનમાં મહિલાઓ તથા પુરુષો બંને માટે આધુનિક હેર, બ્યુટી અને ગ્રૂમિંગ સેવાઓ ઉપલબ્ધ છે.
ઉદ્ઘાટન સમારંભમાં મોટી સંખ્યામાં શુભેચ્છકો, ગ્રાહકો તથા ગણમાન્ય નાગરિકોએ હાજરી આપી નવી શાખાની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવી. રાજા હેર યુનિસેક્સ સાલોન પરિવારે તમામ અતિથિઓ તથા શુભેચ્છકોનો આભાર વ્યક્ત કરતા ભવિષ્યમાં પણ ઉત્તમ સેવાઓ પ્રદાન કરવાનો સંકલ્પ પુનરોચ્ચાર કર્યો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. હું ભરત દેવડા. મારું કામ પહેલા સલૂનનું બી હતું, પછી હું રિયલ એસ્ટેટમાં જોડાયો અને રિયલ એસ્ટેટમાં ઘણી પ્રગતિ બી કરી. બધા મીડિયાને ખબર જ છે. પણ મારો બીજો એક પાર્ટ છે, જે મારો ભાઈ અને મારો સન અને ફાધર્સ ખાનદાની બિઝનેસ સલૂન છે, જે અમારી પૂરા સુરતની અંદર લગભગ 5 સલૂન છે. 3 પીપલોદમાં છે, એક ઉમરામાં છે અને આ 5મી બ્રાન્ચ છે અમારી. સેમ નામથી છે, પણ આ યુનિસેક્સ સલૂન ફર્સ્ટ ટાઈમ લાવી રહેલા છે અમે સુરતની અંદર. જે અમારા બાકી બધી જેન્ટ્સ પાર્લર છે, તમને જેન્ટ્સ પાર્લરની બી સુવિધા મળશે. પીપલોદમાં તમે જઈ શકો, સેવા લઈ શકો છો. ઉમરામાં બી તમે સેવા લઈ શકો. સેમ નામની રાજા હેર કટિંગ સલૂન તમને જોવા મળશે અમારી. એ અમારી ફેમિલી સાથે સંકળાયેલું નામ છે, જે વર્ષોથી ચાલતું આવે છે. આજે લગભગ 40 વર્ષથી અમે સુરતની અંદર સેવા આપીએ છીએ. 1982થી અમારી લગભગ સલૂન ચાલતી આવી છે આ સુરતની અંદર, અને સેવા આપતા રહીએ છીએ. હું એક રિયલ એસ્ટેટની અંદર આવ્યો છું, અને રિયલ એસ્ટેટની અંદર બધાને ખબર, સુરત પ્રોપર્ટી બ્રોકર યુનિયનનો ચેરમેન છું, સાઉથ ગુજરાત બ્રોકર એસોસિએશનનો ચેરમેન છું, આખા ગુજરાતનો ચેરમેન છું. જેમ રિયલ એસ્ટેટને મેં આગળ વધાર્યું છે, તેવી રીતના સલૂનને પણ હું સપોર્ટ આપું છું, જે મારો ફેમિલી બિઝનેસ છે. ના, અમારી એક નવી બ્રાન્ચ છે કે આજે જેન્ટ્સ પાર્લર તમને બધી જગ્યાએ જોવા મળશે. યુનિસેક્સ સલૂન બહુ ઓછા જોવા મળે. તો અમે આ શરૂઆત ફર્સ્ટ ટાઈમ લેડીઝ જેન્ટ્સ પાર્લરથી કરવા જઈ રહેલા છે. એનું નામ છે રાજા હેર કટિંગ યુનિસેક્સ સલૂન. બાકી બધી સલૂનનું નામ તમને રાજા હેર કટિંગ સલૂન જોવા મળશે. અમારા ફાધર છે, એમનાથી શરૂઆત ચાલા. બાજુ મારા અંકલ છે, અને આ અમારા બધા ફેમિલી અને ટોટલ અમારા સ્ટાફ છે, જે બધા તમને મારા આજુબાજુ દેખાઈ રહ્યા છે. આ બધા લોકો તમને સેવા દરેક એરિયામાં, આપણે પીપલોદ અને ઉમરામાં તમને સેવા આપશે. આ હિસાબનું આજે ભવ્ય ઉદઘાટન કરી રહ્યો છે. તમે ભીડ જોઈ રહેલા છો. આજે લગભગ 400 થી 500 માણસોની ભીડ અહીંયા આવવાની છે, જે ઓલરેડી બહુ બધા આવી ગયા છે. અને હજુ ઘણું બધું મનોરંજન, સોંગ, સિંગિંગ બધું આજે એક સાથે રાખ્યું છે અમે. અને તમારા બધાનો આભાર કે તમે આજે પોતાનો સમય કિંમતી કાઢીને અહીંયા આવ્યા. સુરેન્દ્રનગર. ખેડૂતોના ખેતરોમાં વીજ પોલના થાંભલા નાખી પ્રાઇવેટ કંપનીની તાનાશાહી સામે કોંગ્રેસ દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. કોંગ્રેસ દ્વારા જૈનાબાદ 4 રસ્તા ઉપર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન દસાડા પોલીસે 10-12 જેટલા કાર્યકરોની અટકાયત ડિટેન કરી હતી. વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે મીનહાજ મલિક, સુરેન્દ્રનગર. આજે કિસાન કોંગ્રેસ અને કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આજે ચક્કાજામની જે જાહેરાત કરવામાં આવેલી હતી, આપ સૌ કોઈ જાણો છો કે આખા ગુજરાતભરના અંદર જે ખેડૂતો પર ત્રાહિમામ થઈ રહ્યો છે. ખેડૂતની જમીનમાં જાણે ખેડૂતોના 7/12માં નામ જ નથી, ખેડૂત એનો માલિક જ નથી. એ રીતે ધન્ના શેઠો માટે સરકાર અને પોલીસ પ્રશાસન દ્વારા જે એમની બળજબરીપૂર્વક એમની ખેતીની જમીનોમાં વીજપોલ ઊભા કરવામાં આવી રહ્યા છે. આવી જ રીતે ઉત્તર ગુજરાતના ખેડૂતોના અલગ પ્રશ્નો છે, દક્ષિણ ગુજરાતના ખેડૂતોના અલગ પ્રશ્નો છે, સૌરાષ્ટ્ર અને સોરઠના પ્રશ્નો અલગ છે, કચ્છ અને વાગડના પ્રશ્નો અલગ છે, એમ ખારાપાટ અને ઝાલાવાડ વઢિયારના પ્રશ્નો અલગ છે. આપ સૌ કોઈ જાણો છો અત્યારે ખેડૂત બિચારો થઈને જીવી રહ્યો છે, કારણ કે ખેડૂતની વારે કોઈ છે જ નહીં. ખેડૂતને પૂરતું પોષણક્ષમ ભાવ નથી મળતા, ખેડૂતને બીજ બિયારણ નથી મળતું, મળે છે તો નકલી મળે છે, ખેત ખાતરની અછત છે. આમ જુઓ તો ખેડૂત અત્યારે અછત છે, બિચારો થઈને બેઠેલો છે. આજ ખેડૂત પોતાની એકલો ના સમજે અને ખેડૂતને એમ પોતે એમ ના માને કે ખેડૂતની પાછળ કોઈ નથી. એટલે આમાં સૌ કોઈ ખેડૂતો આજ એક ખેડૂતને વારે આવી અને ખેડૂતની સાથે એકતામાં એકતા બતાવી અને આજે અમે ચક્કાજામ કરેલ અને પોલીસ અમને ડિટેન કરી અને દસાડા પોલીસ સ્ટેશન લાવેલ છે. સદગુરુ કબીર સાહેબનો 628મો પ્રગટ મહોત્સવ સુરત ખાતે ભવ્ય રીતે ઉજવાયો. સુરત તારીખ 29 જૂન 2026 સદગુરુ કબીર સાહેબના 628મા પ્રગટ મહોત્સવ નિમિત્તે સુરત શહેરમાં ભવ્ય ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ ભક્તિમય વાતાવરણ સર્જ્યું. આ પ્રસંગે સિવડાડના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો યોજાયા, જેમાં કતારગામ અનાથ બાળ આશ્રમ 4 રસ્તા, વેડ રોડ સિંગણપોર 4 રસ્તા, આંબા તલાવડી લલિતા ચોકડી, વરાછા સીમાડા નાકા, ઉત્તરાણ VIP સર્કલ, મોટા વરાછા અબ્રામા ચોકડી, ડિંડોલી તથા રાંદેર બેજનવાલા કોમ્પ્લેક્સ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. કતારગામ વિસ્તારમાં ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સંતો, મહંતો અને ભક્તોએ ભાગ લીધો. SKDV મિશન, સદગુરુ કબીર ધર્મદાસ વંશાવલી મિશન દ્વારા જીવદયા અને આતમપૂજાના પવિત્ર સંદેશ સાથે આ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મિશનનો મુખ્ય હેતુ માનવતા, વિશ્વ શાંતિ, ભાઈચારો અને સર્વજીવ કલ્યાણનો સંદેશ સમાજના દરેક વર્ગ સુધી પહોંચાડવાનો છે.
આ મહોત્સવ દ્વારા સંત કબીર સાહેબના સમરસતા, માનવતા અને સદાચારના વિચારોને જનજન સુધી પહોંચાડવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા, સુરત. મારું નામ મંજીભાઈ ભગવાનભાઈ લુખી છે. અમે સદગુરુ કબીર ઉદિત વાટિકાના 5 ટ્રસ્ટીઓ છીએ. અમારે આ વડીલ જીવરાજભાઈ છે, અમારે ભાઈ કાળુભાઈ છે, બાજુમાં ઠાકરસિંહભાઈ છે અને ઉમેદભાઈ છે. ઉદિત વાટિકાનું સંચાલન કરવા માટે અમે 5 જણાની અમારા હજૂર સાહેબે દામાખેડાથી નિયુક્તિ કરેલી છે. હવે વાત મારે એ કરવી છે કે આજે 628માં સદગુરુ કબીર સાહેબનો પ્રાગટ્ય દિવસ છે. તો સમાજની અંદર અનેક લોકો અનેક તરહની વાતો સદગુરુ કબીર સાહેબના પ્રાગટ્ય વિશે ઝાઝા લોકોને માહિતી જ નથી કે સદગુરુ કબીર સાહેબનો પ્રાગટ્ય કઈ રીતે થયો. તો અનેક લોકો એવું માને છે કે કોઈ એવું કહે છે કે વિધવા બ્રાહ્મણીને કુખે સદગુરુ કબીર સાહેબે જન્મ લીધો. કેન પ્રકારે જેને ફાવે એવી રીતની બધા વર્તન, એવી વાતોનો ફેલાવો કરે. પણ એમાં વાસ્તવિકતા બિલકુલ કંઈક અલગ છે કે આજથી 628 વર્ષ પૂર્વે કાશી લહર તળાવમાં સદગુરુ કબીર સાહેબ એક તેજ પ્રકાશ પુંજની એક લહર તળાવમાં કમળ પુષ્પની અંદર એક પ્રાગટ બાળક સ્વરૂપે પ્રાગટ્ય થયા. એ સમયે એક અષ્ટાનંદ સ્વામી એ લહર તળાવના કિનારા ઉપર તપસ્યા કરતા હતા. એમને એ એક દ્રશ્ય નિહાળ્યું કે ભાઈ આ એક અસંભવ, કે આ શું થયું, એક અક્ષર જ એવી એ પામી ગયા. એટલે એને પણ એની સાજસૂજ ભૂલી ગયા. હાજી. તો ખરેખર આ વાસ્તવિકતા એ છે કે સદગુરુ કબીર સાહેબે કોઈની કુંખે જન્મ લીધો નથી. સિર્ફ ને સિર્ફ ઓનલી ફોર એક પ્રકાશ, તેજ પ્રકાશપુંજ લહેરાણો અને એક કમળ પુષ્પની ઉપર બાળક સ્વરૂપે પ્રગટ થયા. આ નવી વાસ્તવિકતા છે. એ સમયમાં સાહેબ જે કાર્યક્રમ કરવાના કેટલા ભક્તો આવ્યા છે? આજના લગભગ કમસે કમ 800થી 1000 માણસો અમારા આજે આ ઉદિત વાટિકાની અંદર પ્રસાદ લેવા બધા પધાર્યા છે. સમાજને શું સંદેશ આપવા માંગો છો? સમાજને એક જ અમારો એક સદગુરુ કબીર સાહેબનો આદેશ છે. આજે અમારા સદગુરુ કબીર સાહેબે ધની ધર્મદાસ સાહેબને 42 બંશનું વચન આપ્યું હતું. એમાં અમારી મેન ગાદી છત્તીસગઢ દામાખેડામાં સંચાલિત કરી રહી છે. એમાં 16મા બંશ પુરુષ અમારા પંત શ્રી હજુર ઉદિત મુનિ નામ સાહેબે એક વિશ્વ વિખ્યાત અભિયાન ચલાવ્યું છે કે જીવ દિયા ઓર આત્મ પૂજા, કે દરેક જીવોને શાંતિ, જીવોના કલ્યાણ અર્થે એક અભિયાન સદગુરુ કબીર સાહેબનો સંદેશ ચલાવ્યું છે. હું અહીંયા ઉદિત વાટિકાના ટ્રસ્ટમાં પ્રમુખ છું. આજે અમારા સદગુરુ કબીર સાહેબનો 628મો પ્રાગટ્ય દિવસ છે. એ મનાવવા માટે અમે ભક્તો ભેગા થયા છીએ. સદગુરુ કબીર સાહેબે સમાજમાં અંધશ્રદ્ધા, કર્મકાંડ, આ બધાય જે હતા કર્મો એનો વિરોધ કરી સમાજને સાચી દિશા બતાવી અને પોતાના જીવને પોતાની મુક્તિ માટેનો માર્ગ બતાવ્યો છે. સાહેબ મારું નામ શાંતુબેન ભગવાનભાઈ ભીંગરાડિયા અને અમે કબીર પંથની પરંપરામાં, કબીર પંથમાં, અને અમારું આ જે સ્થળ છે એ કબીર સાહેબના 16મા બંશના નામથી બનાવેલી આ સંસ્થા અમારી અને નિવાસસ્થાન અમારા સદગુરુનું છે. તો અમારા 16મા વંશ સદગુરુ ઉદિત મુનિ નામ સાહેબ એ દાતાની આ જગ્યા એના નામથી અમે લીધી છે. અને અમે બધા જ એ 16મા વંશ અમારા સદગુરુના આદેશ અનુસાર અમારા 16મા વંશ ગુરુએ અમને આદેશ આપ્યો કે કેડીવી મિશનનું કાર્ય લઈ અને જન સુધી પહોંચ્યા. અને અમને કે આમાં બેન કેટલી મહિલાઓ જોડાણી છે? અમારામાં 150 મહિલા, અમે આમીન માતા મહિલા મંડળ उदित वाटिका, हमें एक हिंदी में बोलो। मेरा नाम रीता कानाणी है और हमारा संस्था का नाम है SKD मिशन और आज का कार्यक्रम है कबीर साहब का प्रागट्य। आज कबीर साहब का प्रागट्य दिन है, उसके हिसाब से हम उदित वाटिके में सब हमारे कबीर पंथ और सभी संत जन इकट्ठे होकर हम उत्सव मना रहे हैं। कितनी महिलाएं जुड़ी है इसमें? कई महिलाएं हैं, हमारा मंडल की महिला तो 150 के ऊपर है, लेकिन उससे भी ज़्यादा हो सकती है।
महिलाओं को क्या संदेश देना चाहते हो? महिलाओं को यही संदेश देना है कि सभी महिलाओं संगठन करके कबीर साहब का प्रचार करें और कबीर साहब का जो संदेश है वो जन जन तक पहुंचाए। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટ તથા હજીરા પોલીસ દ્વારા હજીરામાં પર્યાવરણ જાળવણીનો સંદેશ નવચેતન વિદ્યાલય ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। પર્યાવરણ બચાવો અને ધરતીને હરિયાળી બનાવો આ સૂત્રને સાર્થક કરતા સુરતના હજીરા વિસ્તારમાં એક પ્રશંસનીય પહેલ જોવા મળી હતી। જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના અને હજીરા પોલીસ સંયુક્ત ઉપક્રમે એક વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। હજીરાના જૂના ગામ વિસ્તારમાં આવેલ નવચેતન વિદ્યાલય ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આવનારી પેઢીમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પ્રકૃતિ સાથે નાતો જોડવાનો હતો। આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય અને ઉત્સાહી વિદ્યાર્થીઓની સાથે હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર સાહેબ અને પોલીસ સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસની આ સહભાગિતાએ સમાજ અને પોલીસ વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવાની સાથે સામાજિક જવાબદારીનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। વૃક્ષારોપણના આ ભગીરથ કાર્યમાં જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટના પ્રમુખ દીપભાઈ મહેતા તથા તેમની ટીમ દ્વારા આ કાર્યક્રમ યોજાયેલ હતો તથા તેમની સાથે જૂના ગામ પંચાયતના સરપંચ ઉપસરપંચ અને પંચાયતના સભ્યો પણ જોડાયા હતા। સૌ મહાનુભાવોના હસ્તે શાળાના પ્રાંગણમાં વૃક્ષો વાવીને તેની માવજત કરવાનો સંકલ્પ લેવામાં આવ્યો હતો। એક તરફ પોલીસ પ્રશાસનની સામાજિક સંવેદના અને બીજી તરફ જિંદગી જીવદયા અભિયાન ટ્રસ્ટનો પર્યાવરણ પ્રેમી અભિગમ આ બંનેના સમન્વયથી યોજાયેલા આ કાર્યક્રમે સ્થાનિકોમાં પણ વૃક્ષારોપણ માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। ખરેખર આવા કાર્યો જ આવતીકાલના સુરક્ષિત અને હરિયાળા ભવિષ્યની પાયાની ઈંટ સાબિત થાય છે। SX24 ન્યૂઝ ગુજરાતી સાથે જય બગિયા સુરત। સાહેબ આપનો પરિચય અને આપની શાળાનો પરિચય। નમસ્કાર, મારું નામ સતીશ પટેલ, હું નવચેતન વિદ્યાલય જૂના ગામ શિવરામપુરમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું। આજે શાળામાં શું કાર્યક્રમ રાખવામાં? આજે શાળામાં જિંદગી જીવદયા અભિયાન તેમજ હજીરા પોલીસ સ્ટેશનના સંયુક્ત પ્રયાસ રૂપે અહીંયા અમારા વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શું સંદેશા સાથે બાળકોને અર્પણ કર્યું અને વૃક્ષારોપણ કર્યું? અત્યારનો હાલનો જે સમય છે, વૈશ્વિક તાપમાન દિવસે દિવસે જે રીતે વધતું જાય છે તે જોતા આજના સમયની અંદર વૃક્ષો એ આપણા માટે ખૂબ જ જરૂરી છે। અને આજના જે બાળક છે, અમારા બાળકોને અમે એ સંદેશ આપવા માંગીએ છીએ કે દીકરાઓ વૃક્ષો વાવો તો તમારું ભવિષ્ય છે, અને વૃક્ષો વાવો અને સાથે સાથે એનું જતન પણ કરો। આ તો ચોમાસામાં જે ઘરે વૃક્ષો આપ્યા બાળકોને એ તો વાવશે, ચોમાસામાં બે દરકાર થોડીક ઓછી કરવાની હોય, શિયાળો ઉનાળામાં તમે કઈ રીતે મોનિટરિંગ કરશો? શિયાળા અને ઉનાળાની અંદર બાળકો પોતે અમે દરેક બાળકોને એ રીતના એનો પ્રોજેક્ટ આપીશું કે તમે તમારું જે વૃક્ષ છે તમારે ઉછેરવાનું છે અને તમારે સાથે એના ફોટા પણ અમને મોકલાવાના છે, અને એ રીતના અમે એનું જતન કરીશું। થેન્ક યુ વેરી મચ।